નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા ઓનલાઈન ટીચિંગમાં હું મરિયા સંજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ના ઇતિહાસ વિશેની ચર્ચા કરતા હતા વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના લેક્ચરમાં આપણે જોયું કે જે ધોરણ 12 ને લગતું જે ચેપ્ટર 1 પહેલું અને ચેપ્ટર બીજું, પહેલા ચેપ્ટરમાં આપણે જોયું કે કઈ રીતના આપણને ઇતિહાસ, અર્વાચીન ઇતિહાસની માહિતી મળે એના વિશે ચર્ચા કરતી. અને પછીના લેક્ચરમાં આપણે જોયું કે 18મી સદીના ભારતમાં અંગ્રેજો કઈ રીતના શાસન કરતા હતા, કયા કયા શાસકો આપણા ભારતમાં શાસન રીતે કરતા હતા. એવી જ રીતે હવે આપણે આગળના ચેપ્ટરમાં ચાલુ કરશું કે આ અંગ્રેજો ભારતમાં આવ્યા તો એ આવ્યા કઈ રીતના, અલગ અલગ જે કહેવાય કે વેપારીઓ કે જે આપણે ગણો કે જે વેપાર કરવાના ઉદ્દેશથી બીજા દેશના લોકો ભારતમાં આવ્યા તો એ કઈ રીતના આવ્યા અને એમની કઈ રીતના વેપાર કરવાની પદ્ધતિ હતી, તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની. તો ધોરણ 12ના ચેપ્ટર 3માં આજે હું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર ભારતમાં યુરોપિયનનું આગમન, એટલે કે ભારતમાં જે પણ વિદેશીઓ આવ્યા એમને ભારતમાં આગમન કઈ રીતના કર્યું એના વિશેની ચર્ચા કરવાની. આપણે જોવા જઈએ તો ઇતિહાસમાં આપણે જોવા જઈએ તો ભારત એક કહેવાય વિશાળ પ્રદેશ કે વિશાળ સંઘ ત્યાં પહેલાના સમયમાં વેચાયેલો હતો. જ્યારે ભારતમાં કહેવાય કોઈને વેપાર કરવાની ખબર નહોતી, ભારતની શોધ પણ નહોતી, ભારત હતો પણ એવું નામ નહોતું કર્યું કે ભારત આ છે. પણ પછી ધીરે ધીરે એક બીજી પ્રજાતિઓ જેમ ભારતમાં આવતી જઈ એમ ભારતમાં ધીરે ધીરે પ્રગતિ થતી જઈને અલગ અલગ સ્થળે ભારતે પોતાની નામના પણ બનાવી. પણ આનો સૌથી વધુ ફાયદો પણ ઉઠાવ્યો હતો કે અંગ્રેજોએ જે બહારથી આવેલી પ્રજાતિ ભારતમાં જ વેપાર કરવી અને ભારતના જે લોકો નફો કમાતા હતા તે ડબલ ગણો નફો કમાવીને એ પાર્ટી પોતે કે જે કંપની કે જે વિદેશી નાગરિક કે બી વેપાર કરીને જતી રહી. તો એના વિશે આપણે ચર્ચા કરવાની કે 13મી સદીથી લઈ અને 16મી સદીમાં આપણે જોવા જઈએ તો ભારતમાં નવજાગૃતિ, ધર્મ સુધારણા, સતી પ્રથા, અલગ અલગ કહેવાય કે નિયમો ચાલતા હતા. અને એમાં પણ કહેવાય કે નવજાગૃતિ એટલે થોડીક જાગૃતિ. નવજાગૃતિ મીન્સ અલગ અલગ ક્ષેત્રમાં ભારતમાં નવી જાગૃતિ, લોકોમાં એક જાગૃતિ ફેલાવી. ધર્મ સુધારણા એટલે કે શું, તો કે અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકો ભારતમાં વસવાટ કરતા હતા. તો શું કર્યું એમને, અલગ અલગ ધર્મએ પોતાનો ધર્મનો વિકાસ કરવા માટે અલગ અલગ પ્રચારો પણ કરતા, પોતાના અલગ અલગ રહેઠાણ પણ બનાવતા. જેમ કે આપણે હિન્દુ તો એમના મંદિરોની પણ રચના થઈ હતી, મુસ્લિમો હોય તો એમની મસ્જિદોનું એનું પણ નિર્માણ થયું. એટલે કહેવાય કે પોતાના ધર્મને આગળ લાવવા માટે પણ પ્રયત્નો આ સમયગાળા દરમિયાન થયા હતા. એટલે ઇતિહાસમાં આપણે જોવા જઈએ તો દરેક સ્ટેજે આપણે જોવા મળશે કંઈક અલગ જ જોવા મળશે કે જે પણ ઇતિહાસમાં થઈ ગઈ એ ઘટના કંઈક નવી જશે. ધીરે ધીરે આપણે જાણીએ કે વર્તમાનમાં 21મી સદી આવે. પહેલાંનું આપણે જોવા જઈએ ખાલી આપણે સપનું વિચારીએ કે પહેલાંનું ભારત કેવું હશે, અથવા ભારત જ્યારે આઝાદ નહોતું થયું, અંગ્રેજો જ્યારે ભારતમાં ન આવ્યા, જ્યારે ભારતના શાસકો રાજાઓ શાસન કરતા હતા તો એ સમયગાળામાં ભારતનું કેવું દર્શન હશે એ આપણે અત્યારે વિચારીએ તો આપણે થાય કે ખરેખર એ ત્યારનો સમય કંઈક મહાન હશે. અત્યારે આપણે જોવા જઈએ તો એની પહેરવેશ, રહેણી કહેણી, બોલચાલ બધું જ બદલી ગયું. ધીરે ધીરે શું થાય, સમય પરિવર્તન થાય એટલે બધામાં ફેરફાર થાય ધીરે ધીરે. તો આ સમય પરિવર્તનને કારણે શું થયું, એટલે અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો રહેઠાણ પોતાની વ્યવસ્થા બનાવી શકે. તો ભારતમાં આપણે જોવા જઈએ તો આમ જોવા જઈએ તો જે કોઈ પણ યુરોપિયન આગમન થયું હોય ને તો એ બહારના દેશોમાંથી થયું. જેમ કે આપણે જો આપણો ભારતને સમુદ્ર વિશાળ મળેલો અને આપણને જોવા જઈએ તો ભારતનો જે હાલનો વર્તમાનનો નકશો આપણે જોવા જઈએ તો એની ત્રણેય બાજુ આપણે જોઈએ કે દરિયો વિશાળ. એટલે શું છે, પહેલાં પણ આ દરિયો અત્યારે છે તો ખ્યાલ જોઈએ કે પહેલાં પણ દરિયો તો હશે જ. એટલે આ દરિયાનું મહત્વ શું હતું તો કે વેપાર કરવા માટે. અને પહેલાં એવું હતું આપણે જાણીએ કે કોઈ વાહન કે વ્હીકલ અત્યારે આપણે જોઈએ એવા હોતા નહોતા. પહેલાં તો ગાડા રેકડામાં એમાં આપણે જનરલી વેપાર કરતા હતા. પણ શું હતું, જે એ સમયગાળા વાહનો નહીં હતા એટલે એના કારણે શું થતું તો કે જે સમુદ્ર માર્ગ હતો એનાથી વેપાર સરળ પડતો અને કહેવાય એટલું બધું ખર્ચાળ પણ નહોતું. અને આવવા જવાનું ક્યાંથી થતું મોસ્ટલી તો કે દરિયા માર્ગથી. એટલે કે કોઈ પણ જ્યારે વિદેશી પ્રજા ભારતમાં આગમન થયું તો બધી પ્રજાઓનું દરિયાએ આગમન થયું. આપણે જાણીએ કે જ્યારે કોઈ યુદ્ધ થયા હોય મુગલોના, અફઘાનિસ્તાનના, કોઈ બી આપણે આક્રમણ ભારતમાં થયું તો એ ઉપરની દિશામાંથી થયા. એ આપણે જાણીએ કે જે પહેલાઓ રાજાઓને આક્રમણ કરતા તેમના જોડે ઘોડા સવાર બી હતા. એટલે એ બધા આક્રમણ શું કર્યું તો કે પોતે ચાલી રીતે અથવા ઘોડા સવાર દ્વારા આક્રમણ કરતા. પણ આપણે જોવા જઈએ તો વર્તમાનના અને પહેલાંના સમયગાળામાં ઘણો બધો આપણે લોંગ ડિસ્ટન્સ એટલે કે ઘણો બધો તફાવત આપણને જોવા મળે. રાઈટ. તો એવું હતું કે જે પણ યુરોપિયન પ્રજા એવી અમેરિકા અને ઇંગ્લેન્ડ એ બધા અલગ અલગ જગ્યાએ થઈ. તો આપણે અને અત્યારમાં પણ આપણે જોઈએ અત્યારની દ્રષ્ટિએ કે ભારત કરતાં અમેરિકા આપણને આગળ દરેક ક્ષેત્રમાં કોઈ પણ અત્યારે કોરોના મહામારીને કારણે અમેરિકાને પણ આપણે પરિસ્થિતિ જોઈએ છીએ કે એ પણ અત્યારે કહેવાય કે બહુ મુસીબતમાંથી પસાર થઈ રહ્યો. જે વર્ષે સૌથી પહેલાં અમેરિકામાં બનતી હતી આજે એ જ
થઈ જતો. એટલે શું કર્યું, ધીરે ધીરે એ તરફ પ્રયાણ કર્યું. અમને થઈ ગયું કે થોડો સમય ગયો, 1492 એટલે એ કહેવાય ને કે સ્પેનનો એક વ્યક્તિ હતો જેનું નામ કોલંબસ હતું. આ કોલંબસે શું કર્યું, એ પણ કહેવાય કે સ્પેન નતો, પણ એને પણ એવું હતા કે હું પણ ભારતની ખોજમાં નીકળ્યું. એટલે થઈ ગયું એ ધીરે ધીરે આગળ કહેવાય કે રખડતો વિસ્તાર શોધતો હતો, આગળ અમેરિકાની ભૂમિ ઉપર પહોંચી જાય. ત્યારે અત્યારે આપણે વર્તમાનમાં જે અમેરિકા એવી પરિસ્થિતિઓ નથી, પણ એને એવું લાગ્યું કે વાતાવરણ બરોબર છે, બાજુમાં દરિયાએ છે, અને એને જોયું કે શાયદ આ જ ભારત છે. એટલે કે અમેરિકાની શોધ કોલંબસે કરી, પણ એ મિસ્ટેક કારણે બે ગયો કે એને આખી જિંદગી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એના મનમાં એ જ હતું કે મેં ભારતની શોધ કરી, પણ ખરેખર એ શું હતું, અમેરિકાનું. એટલે કોલંબસે અમેરિકાની શોધ કરી હતી, પણ એ અમેરિકાને આ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી ભારતમાંની બેઠો, અને પોતે એ જ સમજણ માનતો કે મેં ભારતની શોધ કરી. અને અમેરિકાનું નામ આપણને ખ્યાલ આવે કે મેં કોલંબસે શોધ કરી, પણ નામ કોણ આપ્યું છે, તો નામ યાદ રાખજો. ઇટાલીનો એક હતો વ્યક્તિ જેનું નામ હતું વેસ્પુસી. ઇટાલીનો વેસ્પુસી, એના નામ પરથી અમેરિકાની નામ આપવામાં આવ્યું. ધીરે ધીરે આગળ ગયો એટલે પોર્ટુગીઝ જે કહેવાય કે ભારતની સૌથી પ્રાચીન યુરોપિયન પ્રજા ગણાય, કે ભારતમાં સૌથી પહેલા આવનાર પ્રજા કોઈ હોય તો એ પોર્ટુગીઝ હતો. પોર્ટુગીઝોમાં એક વ્યક્તિ હતો જેનું નામ હતું વાસ્કો દી ગામા. આ વાસ્કો દી ગામાએ શું કર્યું, તો કે એ ફરતો આવતો હતો, દરિયા માર્ગે જતો, એમાં વચ્ચે માર્ગ ભૂલી ગયો. તો ઇબ્રાહિમ નામનો એક વ્યક્તિ હતો જે કહેવાય કે ભારતીય નાવિક હતો. એને શું કર્યું, તો કે વાસ્કો દી ગામાને શું કર્યું, તો કે ભારત આવવા માટેનો માર્ગ બતાવ્યો. અને આ ઇબ્રાહિમને મદદથી શું કર્યું, તો કે વાસ્કો દી ગામા ભારતમાં આવ્યો, અને ભારતમાં 1458માં કાલિકટ બંદર ઉતાર્યો, જે આપણે કહેવાય ભારતનો જે કેરળ કર્ણાટકનો પ્રદેશ છે એની બાજુ. એટલે શું કર્યું, સૌ પહેલા એ કાલિકટમાં ઉતર્યો. કાલિકટમાં એ બંદર ઉતર્યો એટલે વાસ્કો દી ગામા ઉતરી ગયો. એને એવું લાગ્યું કે ભારતમાં વેપાર કરવાની પદ્ધતિ પણ સારી છે, અહીંથી એને બરોબર નફો પણ મળી જશે, સારી કમાણીના પણ ચાન્સ છે. ઉતરી તો ગયો, પણ ધીરે ધીરે શું કર્યું, એને આજુબાજુના વિસ્તારો જોયા, એને પોતાનો વેપાર કરવાની ગણતરી જાય તો વાસ્કો દી ગામા. એટલે એને એમ લાગ્યું કે ભારતમાં વેપાર કરવાનું બહુ આરામથી એને મળી રહેશે, સમુદ્ર પણ બાજુમાં છે, વિશાળ સમુદ્ર છે. એટલે એને શું કર્યું, તો કે આખા ભારતમાં નહીં પણ જે કાલિકટ બંદર હતો પહેલા એનાથી એને વેપારની શરૂઆત કરી. વેપારની શરૂઆત કરી એટલે ભૂમિ માર્ગ કે જમીન માર્ગનો ઉપયોગ ન કરતો, એ વેપાર માટે શું કરતો, કે સમુદ્ર માર્ગનો ઉપયોગ કરતો. કારણ કે પોર્ટુગીઝોથી આવ્યો હતો, ભારતનો આપણે જોવા જઈએ તો ભારતનો જે નકશા આપણે નીચેની સાઈડ જોવા જઈએ તો આ સાઈડમાં આપણો નકશો આપણને પડે. ભારત આપણું ગુજરાત ગણીએ એટલે આ સાઈડ જોવા જઈએ આ બાજુ જો આપણે બધું દરિયો જોવા મળે, રાઈટ. ભારતની ત્રણેય બાજુ જોવા જઈએ તો દરિયો, આ દક્ષિણ બાજુ જુઓ, આ પૂર્વ બાજુ જુઓ કે આ પશ્ચિમ બાજુ જુઓ, ત્રણેય બાજુ દરિયો. આ ઉપરની આપણે જોવા જઈએ તો ઉપરના ભાગમાં આપણે જોઈએ કે હિમાલયની તળેટીની બાજુ આવેલો, રાઈટ. તો આ જે કાલિકટ બંદર એને અહીંયા ઉતર્યું હતું વાસ્કો દી ગામા. એટલે એને શું કર્યું, તો કે અહીંથી ભારતના બધા પ્રદેશમાં વેપાર કરવાનું એને ઈઝી પડતું, અને વાહન માર્ગે વાહનના તો ખલાસી હતા અને બહુ અનુભવી લોકો હતા. એટલે એને શું કર્યું, તો કે વાહન માર્ગે વેપારની પદ્ધતિ ચાલુ કરી. અને શું કર્યું, તો કે દરેક વિસ્તારમાં ભારતમાંથી વેપારનો માલ સામાન બીજા રાજ્યમાં કે બીજા દેશમાં મોકલાવતો તો એ દરિયા માર્ગે મોકલાવતો, રાઈટ. એટલે જ્યારે કહેવાય કે ભારતમાં પછી એ આવી ગયો, એના પછી ભારતમાં પોર્ટુગીઝોનું આગમન થયું. આ પોર્ટુગીઝોનું આગમન થયું એટલે શું કર્યું, તો કે પોર્ટુગીઝે ભારતમાં અલગ અલગ સ્થળે પોતાની કોઠીઓ ચાલુ કરી. કોઠીઓ એટલે કે એની વેપાર કરવાની જે મુખ્ય મથકો હોય ને, આને આપણે કોઠીઓ અલગ અલગ જગ્યાએ એ પોતાના વેપારની શરૂઆત કરી દીધો, રાઈટ. તો પોર્ટુગીઝે પોતાના જે કહેવાય કે વેપારની પદ્ધતિ પણ અપનાવી દીધી સારી, અને વેપારની ચાલુ પણ કરી દીધું. એટલે વાસ્કો દી ગામા ભારતમાં આવી ગયો, વેપાર એને જોઈ બરોબર થાય એટલે શું કર્યું, એને પોર્ટુગીઝમાં જઈ અને વાત કરી, મેસેજ મોકલાવ્યો ભારતમાં સારી રીતે વેપારની પદ્ધતિ થઈ શકે. એટલે શું કર્યું, તો કે પોર્ટુગીઝના જે આજુબાજુના વિસ્તાર હતા, દમણ, દીવ, ગોવા, આજે કાલિકટ, આ બાજુ જોવા જઈએ તો આપણે અહીંયા ગોવા જોવા મળે, અહીંયા આપણે જોવા જઈએ તો દમણ, દીવ મળે. એટલે આ પોર્ટુગીઝે શું કર્યું, તો કે એમને એવા સ્થળ પસંદ કર્યા કે જે સમુદ્રની નજીક હોય. આપણે જોઈએ કાલિકટ સમુદ્રની નજીક, ગોવા સમુદ્રની નજીક, અને દીવ દમણ સમુદ્રની નજીક. તો પોર્ટુગીઝે શું કર્યું, તો જે વિસ્તારો દરિયાની નજીક હતા અને એમને વેપાર કરવાની પદ્ધતિ મળી રહે એવા વિસ્તારો સિલેક્ટ કર્યા, અને અહીંયા પોતે શાસક તરીકે બેસી ગયા અને ત્યાં પોતાના વેપાર પદ્ધતિ ચાલુ કરી. હવે થયું
પોર્ટુગીઝો આવી, પણ પોર્ટુગીઝો ખાલી આવ્યા તો કેવા ભારતની શોધ માટે. એને એવું માનતા નથી કે હું વેપાર કરી લઉં ભારતની બધે. ભારતની શોધ થઈ ગઈ એને. ભારતને કહેવાય કે દરિયા માર્ગથી ભારત આવવાનો માર્ગ એને શોધી નાખ્યો પોર્ટુગીઝે. એટલે હવે શું કર્યું તો કે ફ્રાન્સ તરફથી પોર્ટુગીઝ તરફથી એક ગવર્નરની નિમણૂક કરવામાં આવી અને એ ગવર્નરનું નામ હતું ફ્રાન્સિસ્કો દ અલ્મેડા. ફ્રાન્સિસ્કો દી અલ્મેડા. આ શું થયું તો કે પોર્ટુગીઝની કંપની વતી, પોર્ટુગીઝો કંપની વતી એક એવો ગવર્નર પ્રથમવાર નિમણૂક કરવામાં આવ્યો કે જેને ભારતમાં ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી. અને એ વ્યક્તિનું નામ શું હતું તો કે ફ્રાન્સિસ્કો દી અલ્મેડા. આપણે જોઈએ કે ઘણીવાર એવું થતું આ બધા ફ્રાન્સિસ્કો કેમ બનતો વપરાય છે, પણ કહેવાય એની એક પહેલેથી કહેવાય રીત હતી કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય એના આગળ એને પોતાનું માનવાચક શબ્દ મૂકવામાં આવતો. એટલે આને શું કર્યું તો કે આમે અલ્મેડાની નિમણૂક કરી. હવે પોર્ટુગીઝે ભારતના એટલે શું કર્યું તો કે મરી મસાલાનો વેપાર ચાલુ કરી દીધો, કપાસનો વેપાર ચાલુ કરી દીધો, ફળોનો વેપાર ચાલુ કરી દીધો. આપણે કાજુ ખાઈએ ને વાંકડી, જે કાજુનો વેપાર તમે કોને ચાલુ કર્યો તો કે પોર્ટુગીઝે ભારતમાં ચાલુ કર્યો. એટલે એમને શું કર્યું તો કે અલગ